નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ફરી આપનું સ્વાગત કરું છું. તો આપણે આજે એક નવા જ ટોપિક સાથે આઈટી વિષયમાં મળી રહ્યા છીએ. આપણો મુખ્ય વિષય આઈટી છે અને આપણો આજનો ટોપિક છે શિક્ષણમાં આઈટી, એટલે કે આપણા શિક્ષણની અંદર આઈટીનો ઉપયોગ તથા તેનું મહત્વ. અને જે આપણે બધા જાણીએ છીએ અને એમ છતાં પણ આપણી સામે એક સુંદર મજાની સ્લાઇડમાં સુંદર મજાનું એક ચિત્ર છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે ક્લાસની અંદર સરસ મજાનું સ્માર્ટ બોર્ડ છે. તેના પર શિક્ષક શ્રી ભણાવી રહ્યા છે અને આપણા જેવા વિદ્યાર્થીઓ જે છે, તો એ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે લેપટોપ દ્વારા અને શીખી રહ્યા છે. તો હવે આપણે આ બાબતે આગળ વધીએ. તો હવે આપણે પહેલા જોઈએ કે આપણું પાઠ્યપુસ્તક આપણને શું માહિતી આપે છે, પછી આપણે તેમાં ઊંડાણપૂર્વકની ચર્ચા કરીએ. તો આપણે શરૂઆત કરીએ કે આઈટીમાં શિક્ષણ. તો શું કહે છે કે અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકન માટે શિક્ષણમાં કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. સોફ્ટવેર અને હાર્ડવેર ટેકનોલોજીનો ઉપયોગ વિદ્યાર્થીને સ્થિર, ચિત્ર, ઓડિયો, વિડિયો અને એનિમેશન સહિત વિવિધ સ્વરૂપોમાં માહિતીના નિર્માણ અને પ્રસારણ માટે થાય છે. આઈટી દ્વારા શિક્ષણ સરળ અને સુલભ બને છે. શિક્ષકો માટે વધુ સારી રીતે ભણાવવા ઘણા બધા શૈક્ષણિક સંસાધનો ઉપલબ્ધ છે. કોઈ પણ પક્ષપાત વિના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા ઓનલાઈન મૂલ્યાંકન મદદ કરે છે. શિક્ષણમાં આઈટીના જોડાણથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શૈક્ષણિક સંચાલકો તથા શિક્ષણના ક્ષેત્રના દરેક હિસ્સેદારને ફાયદો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબતે એવું કહેવામાં આવે છે કે અત્યારે જે આપણે અધ્યયન, અધ્યાપન અને શિક્ષણનું કાર્ય કરીએ છીએ, તે બધી જ જગ્યાએ આપણે આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં કરીએ છીએ. અને સોફ્ટવેર અને હાર્ડવેર ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય છે, જેના દ્વારા આપણે આપણી શાળાની અંદર સ્માર્ટ બોર્ડ હોય તો સ્માર્ટ બોર્ડ પર, પ્રોજેક્ટર પર અથવા તો કોમ્પ્યુટર સ્ક્રીન પર ઘણી બધી પ્રકારના જે આપણા વિષયને લગતા આપણા શિક્ષક જે આપણને જે ટોપિક, જે વિષય ઉપર અભ્યાસ કરાવતા હોય તેને લગતા ઓડિયો, વિડિયો, એનિમેશન્સ તથા ચિત્રો બતાવતા હોય છે. તો આ બધા દ્વારા શું થાય છે કે અલગ માહિતીનું નિર્માણ થાય છે અને આ માહિતી અને પ્રસારણ દ્વારા વિદ્યાર્થીઓને ભણવામાં ઘણી બધી અનુકૂળતા પડે છે અને ભણવામાં ઘણું બધું સહેલું પડે છે. જેમ આપણે આપણા વિશે જો ચર્ચા કરીએ તો આપણું માનવ મગજ છે એ હંમેશા ચિત્રમાં વિચારતું હોય છે. એટલા માટે જો હું અહીંયાથી કોઈ શબ્દ બોલું તો એ શબ્દ તમને તરત જ ખ્યાલ નથી આવતો, પરંતુ જે ચિત્ર તમે જોયા છે એ ચિત્રમાંથી કોઈ શબ્દનો હું વાત કરું તો તરત જ તમારું મગજ છે એ તમને કોઈ એક ચિત્ર તમારી સામે તમને યાદ કરાવશે. હું એવું કહું કે શિક્ષક, તો તરત જ જે કોઈ એક શિક્ષકનું ચિત્ર તમારી સામે આવશે, તમારા પ્રિય શિક્ષક હશે તો એ શિક્ષકનું ચિત્ર તરત જ તમારી સામે તમારું મગજ છે એ મૂકશે, એટલે તમને ખ્યાલ આવશે. તો આ પ્રકારે આપણું મગજ ચિત્રો દ્વારા કામ કરે છે. હું અહીંયાથી સફરજન કહું તો તરત જ તમારું મગજ છે તે સફરજન તમારી સામે સ્પષ્ટ કરશે, એનું એક ચિત્ર મૂકશે. તો આપણું જે મગજ છે ચિત્ર દ્વારા વધુ સમજી શકે છે અને વધુ સરળતાથી સમજે છે. અને એટલા માટે અત્યારે આપણે જોઈએ તો જી શાળા, શાળા મિત્ર જેવા એપ છે, જેમાં ઘણી બધી વાર વિડીયોગ્રાફી દ્વારા અને કાર્ટૂન એનિમેશનની મદદથી આપણને અભ્યાસ કરાવવામાં આવે છે. તો એનું મૂળ કારણ એ છે કે ચિત્ર દ્વારા આપણે વધુ ઝડપથી અને વધુ વ્યવસ્થિત સારી રીતે સમજી શકીએ છીએ અને આના ઉપયોગથી
શિક્ષકો વધુ સારી રીતે પોતાનો જે અભ્યાસક્રમ છે, પોતાના જે ટોપિક છે, એ વિદ્યાર્થીને ખૂબ જ સરળતાથી અને સારી રીતે સમજાવી શકે છે. તથા આઈટીનો આમાં ખૂબ જ મુખ્ય ફાળો છે, કારણ કે આ પ્રકારના જે પણ કાર્ય છે તે બધા જ કાર્ય આઈટી વગર પોસિબલ છે નહીં. એટલા માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ સૌથી મહત્ત્વની છે. અને એ સિવાય જો મૂલ્યાંકન જોઈએ તો વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં પણ આઈટીનો ખૂબ જ મોટો ફાળો છે. અને આના દ્વારા જ આપણે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પણ કરીએ છીએ. તથા આપણે આગળ જોયું કે શિક્ષણમાં સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધા જની ભાગીદારી એ શિક્ષણ દ્વારા થાય છે. કારણ કે શિક્ષણ દ્વારા બધાને જે આઈટી જે છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એ બધા જ લોકોને જોડી રાખે છે એકબીજા સાથે, અને બધાને એકબીજા સાથે કોન્ટેક્ટમાં રાખી અને આગળ વધારે છે વિદ્યાર્થીને, જેથી કરી તેમની ભાગીદારીના હિસ્સાને ખૂબ જ ફાયદો થાય છે અને વિદ્યાર્થીઓ વધુ ને વધુ પ્રગતિ કરે છે તથા વધુ ને વધુ આગળ વધે છે. હવે આપણે આગળ જોઈએ તો શું કહે છે, તો કે વર્ગખંડમાં આઈસીટી. હવે આઈસીટીનો મિનિંગ થાય છે વિદ્યાર્થી મિત્રો, આઈસીટીનો મતલબ અર્થ થાય છે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. તો શું કહે છે કે વર્ગખંડમાં શિક્ષણ માટે આઈસીટીનો ઉપયોગ કરવાની ઘણી રીતો છે. જેમ કે ઈ લર્નિંગ વર્ગખંડ, સ્માર્ટ બોર્ડ પ્રસ્તુતિઓ, પ્રયોગો પરના વિડીયોઝ, ચિત્ર અને વિડીયોની રચનાઓ, સામયિકો, પત્રો, દસ્તાવેજોનું ડેસ્કટોપ પ્રકાશન, શૈક્ષણિક રમતો, સીડી રોમ મીડિયાના ઉપયોગ દ્વારા શિક્ષણ અને ઇન્ટરનેટ પરથી શૈક્ષણિક માહિતી એકઠી કરવી. એટલે કે આ બધા જ ટોપિક ઉપર આપણે આપણા વર્ગમાં અભ્યાસ કરી શકીએ છીએ. જેમ કે એક ટોપિક છે ઈ લર્નિંગ, જેને આપણે ઓનલાઈન લર્નિંગ પણ કહીએ છીએ, કે જેમાં શિક્ષક છે તે ફિઝિકલ એટલે કે શારીરિક રીતે તમારી સામે નથી હોતા, એ આપણને સ્માર્ટ બોર્ડમાં અથવા તો પ્રોજેક્ટરમાં દેખાતા હોય છે. જેમ કે તમને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે જ્યારે ભારતમાં આપણે COVID-19ની પરિસ્થિતિ હતી, તો આ સમયે આપણી સ્કૂલો બંધ હતી. તો એ સમયે આપણે જે મોબાઈલ દ્વારા એજ્યુકેશન પ્રાપ્ત કર્યું, કે શિક્ષક હતા એ પોતે સ્કૂલ બંધ હોવાના કારણે પોતાની ઘરે બેસીને તમને અભ્યાસ કરાવતા, અને તમે લોકો તમારી પોતાની ઘરે બેસીને મોબાઈલ દ્વારા અભ્યાસ કરતા. તો આજે મોબાઈલ દ્વારા તમે કનેક્ટિવિટી કરીને કામ કરતા, એને ઈ લર્નિંગ વર્ગખંડ કહેવામાં આવે, કે જેમાં શિક્ષક પોતે શારીરિક એટલે કે ફિઝિકલ રીતે હાજર હોતા નથી, પરંતુ એક બોર્ડ અથવા તો પ્રોજેક્ટર દ્વારા તમને અભ્યાસ કરાવે છે અને આના દ્વારા તમને જ્ઞાન પ્રાપ્ત થાય છે. ત્યાર પછીની વાત છે સ્માર્ટ બોર્ડ પ્રસ્તુતિ. તો અત્યારે આપણે ઘણી બધી સ્કૂલોમાં સ્માર્ટ બોર્ડ છે. તો સ્માર્ટ બોર્ડ દ્વારા આપણે જોઈએ છે કે ઘણી બધી બુકો પણ તમને બોર્ડ ઉપર બતાવવામાં આવે છે. ઘણી વખત શિક્ષકો દ્વારા ઘણા બધા વિડીયોગ્રાફીસ, ઘણા બધા પ્રયોગો છે એના તમને વિડીયોઝ બતાવે છે, ચિત્ર બતાવે છે, અથવા તો શિક્ષક પોતે ઘણા બધા વિડીયો ઘણી બધી જગ્યાએથી જઈ અને કલેક્ટ કરે છે અને એ વિડીયો તમારી સમક્ષ ક્લાસમાં રજૂ કરે છે. ત્યાર પછી આપણા જે સામયિક વર્તમાનપત્રો છે, આ બધાના કટિંગ્સ તમારી સામે બોર્ડ ઉપર રજૂ કરે છે અને એના ચિત્ર મૂકીને તમને ખ્યાલ આપે છે. તો આ બધી વસ્તુ છે એ આઈસીટીનો જ એક ભાગ છે, જેના દ્વારા શિક્ષકો અને પ્રોફેસરો જેનો ઉપયોગ કરી અને આ પ્રકારની માહિતી તમને બતાવે છે, અને આ પ્રકારની માહિતી દ્વારા તમને વધુ ને વધુ ખ્યાલ આવે અને વધુ ને વધુ તમને સમજ પડે એવા પ્રયત્ન કરે છે. એ સિવાય તમને શૈક્ષણિક રમતો પણ રમાડે છે. ઘણી બધી શાળાઓમાં સારી એવી શૈક્ષણિક ક્વિઝ થાય છે, કે જેમાં શિક્ષણને લગતી પ્રશ્નોત્તરી હોય, જે તે ટોપિકને લગતી, અને એ પ્રશ્નોત્તરીમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ અને
સારું એવું જ્ઞાન પ્રાપ્ત કરે છે, સારો એવો ટોપિકને ક્લિયર કરે છે. ત્યાર પછી આપણે જોઈએ તો ઇન્ટરનેટ પરથી શૈક્ષણિક માહિતી એકઠી કરવી. તો ઇન્ટરનેટ પરથી પણ ઘણી બધી માહિતીઓ તમને મળી શકે છે. જેમ કે તમે આઈસીટી આપણે અત્યારે જે પોઈન્ટ વિશે ભણીએ છીએ, તો આ જ વસ્તુ વિશે તમે ઇન્ટરનેટ પર શોધો કે આઈસીટી એટલે શું, આઈસીટીની શરૂઆત ક્યારથી થઈ, તો આની આઈસીટી વિશેની પણ અલગ અલગ વધુ માહિતી તમને ઇન્ટરનેટ પરથી મળી શકે. તો આ રીતે પણ આપણે કોઈ પણ વિષય, કોઈ પણ સબ્જેક્ટ, કોઈ પણ ટોપિક છે તેને આગળ આપણે અભ્યાસ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ ટોપિક આપણે અહીં રાખીએ છીએ. થેન્ક યુ મિત્રો. આભાર. જય હિન્દ, જય ભારત.